સુરત જિલ્લા એસપીએ કિમ પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે લોક દરબારનું થયું આયોજન। કિમ પોલીસની હદમાં આવતા ગામોના સરપંચો તેમજ આગેવાન હાજર રહ્યા। નવરાત્રિમાં રોમિયોગીરી કરતા તત્વોને લઈને કરાઈ રજૂઆત। રાજકોટના ટીઆરબી આગકાંડ મામલે વધુ એક આરોપીને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત। આરોપી અશોકસિંહ જાડેજાની જામીન અરજી મંજૂર કરાઈ। અશોકસિંહ સહિત અત્યાર સુધીમાં 3 આરોપીઓને સુપ્રીમ કોર્ટમાંથી મળી છે રાહત। દાહોદમાં એસએમસીની મોટી કાર્યવાહી। એસએમસીએ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી 20 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું। કારમાં હેરાફેરી કરાતો 204 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું। મધ્યપ્રદેશના રતલામના 2 આરોપીની કરી ધરપકડ। સુરેન્દ્રનગરના ચોરાવીરા ગામની સીમમાંથી ગેરકાયદે ખનન ઝડપાયું। 13 કાર્બોસેલના ખાડા, 8 ટ્રેક્ટર, 13 ચરખી સહિતના 35 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત। 7 આરોપીઓ સામે કરાઈ કાર્યવાહી।